ભાજપ રામનવમીની ભવ્ય ઉજવણી કરશે. લોકસભા ચૂંટણીને લઈ નક્કી કર્યા વિવિધ કાર્યક્રમ. 17 એપ્રિલે દરેક વિસ્તારના મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. ભાજપના નેતાઓ મંદિરોમાં સફાઈ કરી આરતી કરશે. હવે શ્વાન રાખવા માટે પણ લાયસન્સ લેવું પડશે. હડકવા મુક્ત યોજના અંતર્ગત મનપાનો નિર્ણય. શ્વાન પાળવા માટે ₹500 થી 1000 સુધીનું લાયસન્સ લેવું પડશે. ગાયની જેમ શ્વાનને પણ ચીપ લગાવવામાં આવશે. આગામી દિવસમાં આ નિયમ મનપા દ્વારા લાગુ કરવામાં આવશે. મનપાએ લીધેલા નિર્ણયનું પાલન કમિટીના સભ્યો દ્વારા કરાવાશે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં ઝાડા ઉલટી, કોલેરા અને સ્વાઇન ફ્લૂના કેસમાં ઉછાળો નોંધાયો. માર્ચમાં ઝાડા ઉલટીના 562 જેટલા કેસ નોંધાયા. કમળાના 85 કેસ નોંધાયા છે. ટાઇફોઇડના 204 કેસ નોંધાયા. કોલેરાના 4 કેસ નોંધાયા છે. સતત અનેક વિસ્તારોમાંથી કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર. સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો નોંધાયો. રાજ્યના મહિનામાં સ્વાઇન ફ્લૂના 110 કેસ નોંધાયા. ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 321 કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂના 5 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ. સ્વાઇન ફ્લૂ સાથે કોરોનાની દસ્તક. અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઉનાળાની શરૂઆતના દિવસોમાં જ બનાસકાંઠાના 3 ડેમોનું પાણી 15% જેટલું ઓસર્યું. દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીના સ્તરમાં ઘટાડો નોંધાયો. વલસાડના કપરાડામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. હજારો લીટર પાણી વેડફાયું. 10 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા. અસોલ જૂથ વોટર વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી. ભાવનગર શહેરમાં આવેલી કંસારા નદીના ગટરના ગંદા પાણી, દૂષિત પાણી ઠાલવવામાં આવતા લોકોમાં ભારે રોષ. કરોડો રૂપિયાના ખર્ચે શુદ્ધિકરણ અભિયાન છતાં પણ સમસ્યા ઠેરની ઠેર. કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગનું મોડર્નાઇઝેશન કરવામાં આવશે. રેલવે વિભાગે રોડ અને પ્લેટફોર્મને જોડતો બ્રિજ બનાવ્યો. વોકવેની સાથે વ્હીકલ જઈ શકે તેવી પણ બ્રિજ પર વ્યવસ્થા. તાપીમાં ધર્મ પરિવર્તન માટે આવેલા લોકોને મેથીપાક આપવામાં આવ્યો. ગ્રામજનોએ 15 થી 20 જેટલા શખ્સોને મેથીપાક ચખાડ્યો. ખ્રિસ્તી સમાજના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવવા માટે ગયા હતા. દેશના એકમાત્ર મતદાન ધરાવતા મત કેન્દ્ર એવા ગીર ગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર, એક મત પડે એટલે 100% મતદાન થયું ગણાય. એક મત માટે 15 પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાઈ. રાજકોટ અમદાવાદ વચ્ચે 31 માર્ચથી ઇન્ડિગોની ફ્લાઇટ શરૂ થશે. 78 સીટરની કેપેસિટી સાથેની ફ્લાઇટ ઉડાન ભરશે. ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતા મુસાફરો માટે ઉપયોગી. સિંહની સુરક્ષાને લઈને હાઈકોર્ટ આકરા પાણીએ કહ્યું. સિંહ જંગલમાં રાજાની જેમ જ રહેતો હોય છે, તે સરકાર ધ્યાનમાં લે. સિંહના મામલે હાઈકોર્ટની રેલવે વિભાગને પણ ફટકાર લગાવવામાં આવી. હાઈકોર્ટે કહ્યું, રેલવેની બેદરકારીને કારણે અનેક સિંહની હત્યા થઈ ચૂકી છે. સિંહ અચાનક રેલવે લાઇન પર આવી જાય તે વાત માન્ય નથી. માનવની અસંવેદનશીલતાથી સિંહની હત્યા થઈ. રેલવે અને ફોરેસ્ટ વિભાગ રાત દિવસ કામ કરે. સિંહના અકાળે થતા મૃત્યુ મુદ્દે એસઓપી બનાવવા અને સિંહોના મોત અટકાવવા માટે નક્કર પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યા. આરટીઈની પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાવવામાં આવ્યો. 30 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અગાઉ 26 માર્ચ છેલ્લી તારીખ હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં લિફ્ટમાં ફસાઈ જતા 7 જેટલા લોકો બહાર કાઢવામાં આવ્યા. સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં લિફ્ટ બંધ થઈ જતા 7 જેટલા લોકો ફસાયા. ફાયર વિભાગની ટીમે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું.
રાજકોટમાં 20 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત. વિદ્યાર્થી સૂરજ જોશીએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. પેપર નબળા ગયા હોવાથી અંતિમ પગલું ભર્યા હોવાનું અનુમાન. સુરતના હીરા દલાલ સાથે 10 લાખની છેતરપિંડી. મુંબઈ એરપોર્ટથી 18 લાખનું સોનું કઢાવવા માટે નાણાં પડાવ્યા હતા. હીરા દલાલના ભત્રીજા સહિત 2 લોકોનું કારસ્તાન. જુદા જુદા ચાર્જીસના નામે 10 લાખ પડાવી લીધા. સુરતના પાંડેસરામાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું. 12 વર્ષીય કિશોરનું અપહરણ કરી કૃત્ય આચર્યું. અમિત પાંડે નામના શખ્સે આ કૃત્ય કર્યું. કિશોરના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓમાં વધારો થયો. પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં રાજીવ મોદી સામે સીબીઆઈ તપાસની માંગ કરી. પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાની પીડિતાની રજૂઆત. ઉરુન રિસર્ચ રીચ યાદીમાં માયાનગરી મુંબઈ છવાઈ ગઈ. એશિયાના સૌથી વધુ અબજોપતિ મુંબઈમાં છે. સૌથી વધુ અબજોપતિ ધરાવતું મુંબઈ વિશ્વનું 3જું શહેર. મુંબઈમાં વધુ 27 અબજપતિ વધતા સંખ્યા 92 પર પહોંચી ગઈ છે. એક્સપર્ટના મતે એઆઈ ક્રાંતિમાં આગામી દસકો ભારતનો. સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલે અરજી કરી છે. ઈડીના રિમાન્ડ પર મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે અરજી. કેજરીવાલે 23 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ મુદ્દે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો. 28 માર્ચ સુધી કેજરીવાલ ઈડીના રિમાન્ડ પર. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપે રાત્રે થાળી વગાડીને પ્રદર્શન કર્યું. ગ્રેટર કૈલાસ વિસ્તારમાં આપ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજનું વિરોધ પ્રદર્શન. કેજરીવાલને મુક્ત કરો સૂત્ર સાથે વિરોધ. ચૂંટણી લડવાના નિર્ણયને લઈને વરુણ ગાંધી પર સૌની નજર. બીજેપીએ વરુણ ગાંધીને પીલીભીતથી ટિકિટ નથી આપી, જ્યારે કોંગ્રેસે વરુણ ગાંધીને જોડાઈ જવા માટે ઓફર આપી છે. પીલીભીતથી ઉમેદવારી કરાવવાનો અંતિમ દિવસ. ગુજરાતના બાકી ઉમેદવારોના નામો પર મંથનને લઈને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક મળશે. ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. મહેસાણા, જૂનાગઢ, સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવાર બાકી. રાજકોટ, ભાવનગર, વડોદરા બેઠક પર ઉમેદવાર બાકી. નવસારી બેઠક પર પણ ઉમેદવાર જાહેર થવાના બાકી છે. સાબરકાંઠામાં કોંગ્રેસને ઝટકો. તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખનું રાજીનામું. ભગવતસિંહ ઝાલાના રાજીનામાથી કોંગ્રેસમાં હડકંપ. ધોરાજીમાં પોસ્ટર મુદ્દે પોરબંદર ભાજપે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી છે. ગઈકાલે ધોરાજીમાં ચૂંટણીલક્ષી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રોષ. રાજકોટમાં રાજવીઓના નિવેદનને લઈ કરણી સેનાનું વિરોધ પ્રદર્શન કર્યું. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા સહિતના લોકોનો વિરોધ. રાજકોટમાં કરણી સેનાના વિરોધમાં મોટી સંખ્યામાં કરણી સેનાના ક્ષત્રિય સમાજના લોકો જોડાયા. પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ રોષ યથાવત. કરણી સેનાના આગેવાનોએ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી. ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ. દહેગામમાં યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનનો વિરોધ. પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે પોલીસ ફરિયાદની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર. કહ્યું, બુટલેગરનું સન્માન પૂર્વ ગૃહમંત્રી કરે. ગુજરાતની કમનસીબીની વાત છે. આ બુટલેગર પિન્ટુ જયસ્વાલ પર ગુજરાતમાં 8 થી 9 ગુના નોંધાયેલ છે. મનીષ દોશીએ કહ્યું કે ચૂંટણી જીતવા ભાજપના ઉપાધ્યક્ષ બુટલેગરનું સન્માન કરે છે. પિન્ટુ જયસ્વાલે એમની જમીન કમલમ માટે આપી છે. આલિશાન કમલમની પાછળ શું ગેરકાનૂની લોકોનો ફાળો છે? મનીષ દોશીએ માંગ કરી છે કે પિન્ટુ જયસ્વાલ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. શું ભાજપ આવા લોકોને સાથે રાખીને ચૂંટણી જીતવા માંગે છે? તેવો પ્રશ્ન પણ કર્યો. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની બેઠક મળી, જેમાં ભાજપમાંથી તળપદા કોળીને ટિકિટ ન મળતા રોષ. ભાજપે ચુવાડિયા કોળી ચંદુ શિહોરાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસમાંથી તળપદા કોળીને ટિકિટ મળે તેવા પ્રયાસ.
સુરેન્દ્રનગરમાં મળેલી તળપદા કોળી સમાજની બેઠકમાં ઋત્વિક મકવાણા અને સોમા પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા. સમાજની બેઠકમાં કોંગ્રેસના નેતાઓની હાજરીથી ચર્ચાઓ તેજ બની.